જય દ્વારકાધીશ, જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને અમે પાછા ફરી અહીંયા વયા આવ્યા છીએ અગાસી ઉપર, અમારા લોકેશન ઉપર। અને આ છે ને થોડુંક વ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું છે, ઘણું બધું મોડું થઈ ગયું છે એમ તો। બહુ વરસાદ, 7 વાગવા આવ્યા છે કેમ કે વરસાદ પડી ગયો પછી અમે ઉપર ચડ્યા। હવે તો નથી, અંધારું તો છે કેમ કે ચોમાસું હવે આગાહી છે। હમણાં આંબાલાલે હમણાં આગાહી તો દીધી જ છે, કરી જ છે કે દિવસની અમારે આ વિસ્તારમાં આગાહી છે। આંબાલાલે કીધેલું છે, રેડ એલર્ટ આપેલું છે, લાલ કલરની બત્તી આપેલી છે કે અહીંયા વરસાદ પડશે પડશે પડશે। તે કાલે કીધું જ તું એને કે પડશે, એટલે પડ્યો તો બહુ ગાઈસ, રાતે પડ્યો તો ફૂલ ફૂલ, આખી રાત પડ્યો। હા, આખી રાત તો પડ્યો, પણ તમે આમ 9 સાડા 9 એક ધારો કોઈ વ્યક્તિ બહાર હોય ને તો ત્યાંથી અંદર ન આવી શકે, અને અંદર હોય તો બહાર ન આવી અંદર બહાર ન જઈએ। હા, બહાર ન જઈએ કે એવી રીતનો વરસાદ હતો। ફૂલ વીજળી થતી હતી, આમ ઝબકારા થઈને, અને આમ બહુ કડાકા ને ભડાકા ને એવું થતું હતું। તમારે જે વિસ્તારમાં વરસાદ પડ્યો હોય ને એવી રીતના થયું હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ કમેન્ટ કરી નાખજો આ વિડીયોમાં, જરૂરથી કોમેન્ટ કરજો। જો ફેમિલી તમને આ વિડીયો પસંદ આવે તો એક મીઠી મીઠી કોમેન્ટ કરતા જાજો, લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। એટલે એવું બધું છે। અમે વ્લોગ બનાવીએ છીએ તો સામે એક છોકરો અમારી છે ને, એક સામે ક્વાર્ટર છે ને, મેં તમને વિડીયોમાં દેખાડ્યું હતું, ત્યાં નાનકડો એક છોકરો છે, એ સામે ગેલેરીમાં ઊભો છે તો હું અહીં બોલું છું ને હેલો ફ્રેન્ડ્સ ને આમ ને એટલે એને બોલે છે, અમે જે બોલી છીએ ને એ જ। હવે તો વયો ગયો 20 મિનિટે ને તો દેખાડે કે આ છોકરો છે, નાનકડો જ છે, પેલું બીજું કે ભણતો હોય છે। અને હજી જો અહીંયા ફ્રેન્ડ્સ પાણી છે, હજી આમ જો કેટલા દિવસ થયા, 3 દિવસ થયા એક ધારું હું તમને પાણી દેખાડું છું, પણ છે ને ઓછું જ નથી થતું કંઈ પાણી। જો અહીંયા આરતી બેન છે ને, આમ જો આરતી બેન બોલો, જય માતાજી, જય માતાજી, જય માતાજી। વ્લોગ તો મેં ક્યારનો શરૂ કરી દીધો, પણ બેન હચોડા એમ નથી વિડીયોમાં એવા કાંઈ બોલવા। આ બેનને હે ને બોલવું તો ઘણું છે, પણ બિચારાથી બોલાતું નથી। કા ક્યાં છે? હા, આ બેનને સાપ જેવું લાગ્યું। જો ફ્રેન્ડ્સ અહીંયા સાપ દેખાય ને તો હું તમને દેખાડી દઉં, કઈ બાજુ લાગ્યું, ક્યાં? ઓ જો એને ફ્રેન્ડ્સ હું દેખાડું ખબર છે? આ આવડિયા જે નળી છે ને, આવડિયા ઈવડી નળી એને છે ને સાપ લાગ્યો, એરું લાગ્યો સાપ લાગ્યો, પણ નથી, બેનને જોવા ફેર થયો હોય છે। એવું તો હોય, અત્યારે નીકળી શકે વરસાદનું, બહારું નીકળવું હોય ને એટલે, પણ ગારો જો ફ્રેન્ડ્સ, આ લોકોને લીંબુડી કેટલી છે જો, ફૂલ બધી એક લાઈનમાં તે લીંબુડી જ છે। અહીંયા પાલક વાવીશ જો ફ્રેન્ડ્સ, આવડિયા બહુ મસ્ત। અમે અહીંયા લેવા જાય તે અમારે જો સામેના રસ્તેથી આયલું આવવાનું હોય, જો આ વાળો રસ્તો છે ને સીધો, એ વાળા સીધા રસ્તેથી અમે આયલા આવીએ, પછી એ લોકોને કહેવાનું જેનું આ ખેતર છે ને એ લોકો આપણને કાઢી આપે। આ પણ છે ખેતર, અને સામે પણ છે જો એક ધારા છે, જો એ બધા ખેતર જ છે, ત્યાં પણ વાવેલું છે આ રીતનું। અહીંયા તો બહુ વાવેલું છે, બહુ બધું વાવે, લસણ, ડુંગળી, પાલક, પાત્રાન પાન બધું વાવે છે, દૂધી હોય, રીંગણા હોય, ટમેટા, હા બધું હોય, હા જે હોય એ આપણને આપે તમ તારે। ગાઈસ તો મારી પાસે આ ફોન આવી ગયો છે, એનો હાથ થાકી ગયો છે, હવે એણે શું વાત કરી મને નથી ખબર, તો હવે હું વાત કરું। અહીંયા હે ને બહુ વરસાદ એવો છે, હું આખી હે ને આખો વરસાદ નાયા જ છીએ અહીંયા, આખો દિવસ બહુ વરસાદ એવો છે, તમે જો અમે કેટલો બધો વરસાદ એવો જો ઈ તળ દીધા આપણે કેટલો બધો વરસાદ દેખાડી દે, એક ધારા કરી પણ ભરાય છે તો દેખાડવાનું, પણ ઓછું નથી થતું એટલું, હામે ભરાઈ ગયો છો તમને બતાવું, તોય તે ઓછું થઈ ગયું છે આ પ્લોટમાં। જો
નતર હે ને કેટલું બધું આખો ભરાણું પ્લોટમાં પાણી પાણી થઈ જાય ફ્રેન્ડ્સ જઈ બહુ વરસાદ પડશે ને તો એ આખું નદીની જેમ છે ને આખું આમ ભરાઈ જાય રોડ સુધી બહુ પાણી આવી જાય હા ઈ આખો પ્લોટ છે ને એમાં નકરું આમ રબડી આમ પગ મૂકા જેવું ન હોય એ રીતના આખી આમ નદીની જેમ પાણી જ ભરાઈ જાય પછી એમાં જવું મુશ્કેલ થઈ જાય હા એટલે અને પાણી ત્યાં છે હે ને ને ત્યાં ઈ રસ્તો છે હાલવાનો હા હાલવાનો રસ્તો જ છે પણ ત્યાં પાણી ભરાઈ જાય ને પણ તોય ગાડીમાં તો જઈ શકે હાલીને તો ન જઈ શકે પાછા કાંઈક એમાં જીવ જંતુ ને એવું હોય એટલે બીક લાગે આપણને કે એવું હોય તો એમ. એટલે પછી બીક તો લાગે જ આપણને એમ. બીક લાગવાની ને અહીંયા ઉપર આવી ગયા છે ધાબે કાલની જેમ વરસાદ તો ફૂલ અંધાર્યો છે જય માતાજી ફૂલ અંધારાઈ ગયો છે હું એ જ કહું છું આમ અડધા છાંટા પડે છે કા માસી છાંટા પડે આંબાલાલે આગાહી દીધી છે ને એટલે આવવાનો તો છે જ તે અને આવશે ઈ તે ફોટો છે ને બહુ વરસાદ અંધાર્યો છે તેમ જો ફૂલ અંધારાઈ ગયો છે આમ જો આમ આ બાજુ બહુ છે આમ આ સામેથી ને બહુ હાયલો આવે છે જો અમને તો એવું લાગે કે અંધાર્યું હોય ને એવું જો હવે દેખાણું તમને બરોબર હવે ફૂલ અંધારાઈ ગયો છે આ સાઈડે એમ છે અને ઉપરે એમ છે હું 100% ગેરંટી મારીને કહી દઉં કાલની જેમ આજ રાતે તો તમારો વરસાદ વરસાદ આવવાનો જ પડવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો એક શેર કરતા જાજો અને લાઈક કરતા જાજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરતા જાજો તમારા એ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે એ પણ કહેજો અને વરસાદ પડે છે કે નહીં એ પણ કહેજો આગળનો વિડીયો તમારે કેવો જોઈએ છે મિત્રો અહીંયા છે ને ફૂલ વરસાદ અંધારી જ ગયો છે અને આવશે તૂટી પડશે ને કાલની જેમ એવું જ લાગે છે ખાલી એક વીજળીની કમી છે અને ગાજતો નથી એટલું છે કાલે વીજળી પણ થતી હતી અને ગાજતો હોય તો અને કાલે સંધ્યા ખીલી હતી એટલે અમને ખબર પડી જ ગઈ હતી કે હવે વરસાદ આવશે તે આજે સંધ્યા તો નથી ખીલી પણ અંધારું ફૂલ છે જો આમ અંધારું ફૂલ છે આમ જો આ સાઈડ બહુ અંધારું છે હજી એક સાઈડ બતાવું આ સાઈડ વધારે છે જો આ સાઈડ વધારે અંધારું છે એટલે છે ને વરસાદ આજે આવશે ને એ હું કહું છું 100% માંથી ખાલી 95% કહું છું કે વરસાદ આવશે 5% બાકી રાખું છું કે આવશે કે નહીં એમ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરતા જાજો શેર કરતા જાજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને રાત પડી ગઈ છે ફૂલ વરસાદ છે અને તમારે વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો કોમેન્ટ બોક્સ હવે ખુલ્લું જ છે અને આગળ કેવો વિડીયો જોઈ છે એ પણ જણાવી જ દેજો લાઈક કરતા જાજો ગાઈસ અને કેવો વરસાદ પડી તો કેવું જ પડશે ને કેમ કે ચોમાસું હાલી રહ્યું છે જેમ અમે તમને જણાવી રહ્યા છીએ કે અહીંયા બહુ વરસાદ છે એવી રીતના તમારે પણ જણાવવાનું છે હવે આ વિડીયોનું આપણે એન્ડ કરી નાખીએ છીએ અમે તમને જણાવી દીધું કે અહીંયા વરસાદ કેટલો પડ્યો છે તમારે હવે જણાવવાનું છે કોમેન્ટ બોક્સમાં કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે અને હવે આગલો કેવો વિડીયો જોઈએ છે એ માટે તમે કોમેન્ટ કરી નાખજો તો ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં એક નવા જોશ સાથે અને એક નવા ઉમંગ સાથે ત્યાં સુધી